આપણે બધાએ આખી જિંદગી એક જ વાત સાંભળી છે, પૈસા બચાવો, પૈસા બચાવો. પણ શું થાય જો કોઈ કહે કે આ સલાહ કદાચ અધૂરી છે? આજે આપણે એક એવી જ દાદાજીની વાર્તા સાંભળીશું જે પૈસા વિશેની આપણી આખી સમજને કદાચ બદલી નાખશે. જરા વિચારો, એક દાદા છે અને એ પોતાના પૌત્રને પહેલી શિખામણ શું આપે છે? બેટા, ક્યારેય પૈસા બચાવતો નહીં. ચોંકી ગયા ને? સાંભળીને જ આપણને એમ થાય કે આ શું વાત છે? પણ આ જ ચોંકાવનારા શબ્દો એક બહુ જ ઊંડા અને અગત્યના બોધપાઠની શરૂઆત હતા. તો એ દાદાજીનો કહેવાનો મતલબ શું હતો? એવું નહોતું કે તેઓ પૈસા બચાવવાની સાવ વિરુદ્ધમાં હતા. ના, બિલકુલ નહીં. પણ એ ફક્ત પૈસા ભેગા કરીને રાખી મૂકવાના વિચારના વિરોધી હતા. એમનો મંત્ર એકદમ સિમ્પલ હતો. પૈસાને ખાલી બેસાડી ન રાખો, એને કામે લગાડો, એને વધવા દો. ચાલો આખી વાત સમજીએ કે તેઓ આ શીખ સુધી પહોંચ્યા કેવી રીતે. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા માણસથી જેના સપના બહુ મોટા હતા, પણ વાસ્તવિકતામાં ગરીબી હતી. એ દાદાજી છે ને, આખો દિવસ મોટા મોટા સપના જોયા કરે. ક્યારેક વિચારે કે હું મોટી દુકાન ખોલીશ, તો ક્યારેક વિચારે કે આખા ગામના ખેતર ખરીદી લઈશ. પણ પ્રોબ્લેમ એ હતો કે હકીકતમાં એ કામ કરવાથી બચતા હતા. અને એનું પરિણામ? સીધી વાત છે, ઘરમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. ખાવા પીવાના પણ વાંધા પડવા લાગ્યા. અને પછી એક રાત એવી આવી જેણે બધું જ બદલી નાખ્યું. એમના ભૂખ્યા પૌત્રે એકદમ માસૂમિયતથી એમની પાસે રોટલી માંગી. અને ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. એક ખાલી કબાટ અને પૌત્રની એ ભૂખી આંખો, બસ એ દ્રશ્યે દાદાજીને અંદરથી હલાવી દીધા. હવે આ હાલતમાંથી બહાર નીકળવા માટે દાદાજીએ એક રસ્તો શોધી કાઢ્યો. અને એ રસ્તો એવો હતો જે આપણાને લગભગ બધાને સાચો જ લાગે. થયું એવું કે ગામની દુકાને એમણે અમુક લોકોને બચતની વાતો કરતા સાંભળ્યા. બસ એમને તરત જ મગજમાં લાઇટ થઈ કે હા, આ જ છે બધી મુશ્કેલીનો ઉકેલ. એમણે નક્કી કરી લીધું કે હવે હું એક સિક્કો બચાવીશ અને જોજો, એક દિવસ બધું બરાબર થઈ જશે. એટલે એમને એક કાચની બરણી શોધી કાઢી. અને પછી જે કંઈ થોડી ઘણી કમાણી થાય એમાંથી એક સિક્કો એમાં નાખવાનું શરૂ કર્યું. રોજ રાત્રે એ સિક્કાઓનો જે ખણખણ અવાજ આવતો ને, એ એમને એક જાતની ખોટી તસલ્લી આપતો હતો. એક આશા આપતો હતો કે બસ હવે ભવિષ્ય સુરક્ષિત છે. મહિનાઓ સુધી આ ચાલ્યું. પછી જ્યારે એ બરણી લઈને બજારમાં ગયા ત્યારે એમને એક જોરદાર ઝટકો લાગ્યો. એમના મનમાં તો એવું હતું કે આટલા પૈસામાં આરામથી મકાઈની 3 ગુણી આવી જશે. પણ હકીકત એ હતી કે મોંઘવારી એટલી વધી ગઈ હતી કે એ જ પૈસામાં માંડ 1.5 ગુણી જ મળી રહી હતી. જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે એમના પત્નીએ એક એવો સવાલ પૂછ્યો જે સીધો એમના કાળજે વાગ્યો. એમણે કહ્યું, આવા પૈસાનો શું ફાયદો જે આપણું પેટ પણ ના ભરી શકે? વાત સાચી હતી. બચત તો કરી, પણ પરિવારની ભૂખ તો એમની એમ જ હતી. એ રાત્રે દાદાજીને બરાબર સમજાઈ ગયું કે તેઓ ક્યાંક બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. અને ત્યારે જ એમનું ધ્યાન એક નવી દિશા તરફ ગયો. એમણે પોતાના આડોશ-પાડોશમાં જોવાનું શરૂ કર્યું. એમણે જોયું કે એમના પડોશીઓ રોજ ઈંડા અને દૂધ જેવી વસ્તુઓ લઈને જતા, અને એમના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી, કોઈ ચિંતા નહોતી. એમને સમજાયું કે આ લોકો પૈસા ખાલી ભેગા નથી કરી રહ્યા, પણ પૈસાથી કંઈક બનાવી રહ્યા છે. અને બસ ત્યારે જ એમના મગજમાં એક નાનકડો પણ બહુ જ જોરદાર વિચાર આવ્યો, જાણે કોઈ બીજ ફૂટ્યું હોય. કેમ નહીં, જો આપણે પણ મરઘીઓ ખરીદી લઈએ તો? અને આ વખતે એમણે ખાલી વિચાર ન કર્યો કે સપના ન જોયા, એમણે તરત જ એ વિચાર પર કામ કરવાનું નક્કી કરી લીધું. દાદાજીએ પોતાની પેલી બરણીની બધી જ બચત એ નાના વિચાર પાછળ લગાવી દીધી. તો હવે જોઈએ કે એનું પરિણામ શું આવ્યું. શરૂઆતમાં એમણે થોડી દુબળી પાતળી મરઘીઓ ખરીદી. થોડા જ સમયમાં ઈંડા મળવાના શરૂ થઈ ગયા. પરિવાર થોડા ઈંડા ખાવા માટે રાખતો અને બાકીના વેચી દેતો. હવે એ કમાણીમાંથી એમણે વધુ મરઘીઓ ખરીદી. જોતજોતામાં તો એક નાનકડો ધંધો શરૂ થઈ ગયો. અને એ ધંધો ઘરમાં ફક્ત પૈસા નહોતો લાવ્યો, પણ સાથે સાથે આશા અને ખુશી પણ લાવ્યો હતો. અને જે પૌત્ર એક સમયે રોટલી માટે રડતો હતો, એ જ પૌત્ર હવે હસીને પેલા નાના વાડાને કહેતો હતો, આ તો આપણી પોતાની ઈંડાની ફેક્ટરી છે. ઘરનો આખો માહોલ જાણે બદલાઈ ગયો હતો. નિરાશાની જગ્યાએ હવે આશા હતી. વર્ષો વીતી ગયા. હવે
જ્યારે એ દાદાજીએ પોતાના આખા જીવનના અનુભવનો જે સાર હતો એ પોતાના પૌત્રને સમજાવ્યો, ત્યારે એમણે પોતાની જિંદગીભરની શીખ થોડાક જ શબ્દોમાં કહી દીધી. એમણે પૌત્રના હાથમાં એક ઈંડું મૂક્યું અને કહ્યું, બેટા, એક વાત હંમેશા યાદ રાખજે. આ એક ઈંડું છે ને, એ પેલી પૈસાથી ભરેલી આખી બરણી કરતાં પણ અનેક ગણું વધારે શક્તિશાળી છે. પણ એવું કેમ? જો બરણીમાં પડેલા પૈસા તો બસ ત્યાં જ પડ્યા રહે છે. એ સ્થિર છે. સમય જતાં મોંઘવારીને કારણે એની કિંમત ઘટી પણ શકે છે. પણ ઈંડું, એ તો જીવંત છે. એમાંથી વધુ મરઘીઓ પેદા થાય અને એ મરઘીઓમાંથી વધુ ઈંડા. મતલબ કે એ પોતે જ નવી કિંમત, નવું મૂલ્ય બનાવે છે. એ વધે છે, એનો ગુણાકાર થાય છે. અને છેલ્લે એમણે એક બહુ સરસ વાત કહી. એમણે કહ્યું, પૈસાને ખાલી બચાવવા એટલે જાણે મુઠ્ઠીમાં પાણી પકડવા જેવું. ગમે તેટલી કોશિશ કરો એ ધીમે ધીમે સરકી જ જશે. પણ જો એ જ પૈસારૂપી પાણીનો ઉપયોગ કોઈ બીજને ઉગાડવા માટે કરો ને, તો એ એક દિવસ મોટું ઝાડ બની શકે છે. તો દાદાજીની આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે. શું આપણે ફક્ત પૈસાની બરણીઓ ભરી રહ્યા છીએ કે પછી આપણું પોતાનું ઈંડું શું છે એ શોધી રહ્યા છીએ? એવી કઈ નાની વસ્તુ છે, એવો કયો નાનો વિચાર છે જેમાં રોકાણ કરીને આપણે એને મોટું કરી શકીએ, જેથી આપણા પૈસા ફક્ત બચે જ નહીં પણ ખરેખર વધે? વિચારવા જેવી વાત છે, ખરું ને?